એટલે આજ તો અમાર તો કોઈ ગરાગી નહીં આવે તો ખાલી ખોટો આવ્યો હું તો કંટાળો આવવાનો હો તો આમ તો વાતો નહીં જેમ કે દરણા કોઈ દરવાના પડે નહીં પણ જો લેવા વાળી વસ્તી તો આવશે જ એટલે 10 વાગ્યા 12 વાગે લગી બેહું કોઈક વસ્તી દરણું લેવા આવે તો આપવાનું દરવાના તો હો નહીં કે દરણા હા જતીન આય અરે અમાર પેલું આલજી શું અમાર લોટ દર્યો આલજી તમે લોટ ને દરે તમે ઘઉં દર્યા અલે આઈ જે હોય લાઈજી ડબ્બો આ તે ગોતી લે તમારો ડબ્બો જે હોય તું ગોતે ને મને નહીં ખબર એટલે મને શું ખબર તમારો ડબ્બો ચિયો હોય તું બુઢા ઘરમાં એક બાર રહી તને ખબર હોય જો ને તમારો ડબ્બો ચિયો આપણે ઘંટી વાળો તને તો બધા યાદ રાખવો પડે કે નહીં મારે તો બુઢા ચેટલા હોવા જેવા ડબ્બા આવે મારે બધા યાદ રાખવા બે હું પછી મારે ઘંટી જ બંધ કરી દેવી પડે ત્યારે એને જે હોય યાર મારે મોડું થાય મને શું ખબર ગોતી લે હવે આને લઈ જાઉં બોલે પેલો આયરો લાગે આયરો લઈ જાય આયરો બધા ડબ્બા બબ્બા સાફ કરતો હોય તો જોજી અલે એ તો લોટ તો બધે ફરતો જ હોય હા યાર હું જાઉં ઓય હું પૈસા અલે આ પૈસા જ નહીં લાવ્યો મારા કાકા બાકી રાખવાનું કીધું જો પેલા આઈકન લખી દે ત્યાંથી હું તો કહું તું મજાક કરી પૈસા લેશો ને મને પૈસા તો મારા કાકા ના પાડી વળી અલે બાકી અમે નહીં ચલાવતા જો તને કહી દઉં કેમ એમ પૈસા લાય તું નહીં લાવી યાર તો લોટનો ડબ્બો લાય મિલ દે અરે યાર આવું કરી ના પૈસા લઈને જ આવજો ઉપર પર ઉપર તો લખી દેજી ઉપર લખવાનું નહીં બેતે થોડા નહીં લખવાનું ઉપર અરે પૈસા લઈને ડબ્બો લઈ જાય તને કહું જો ને આ ના મફતિયા ચોય ના આવી જાય હા કન્ના ગુલામ ને સમલે ઘરનો ગુલામ તો તમે દાયણો પાણી છે અડ્યા હો શું ઘંટી મેળવા જવું બીજે ચોકાન જવું એટલે કંટે મેળવા જવાતો હશે મૂર્ખા તો કન્નો ગુલામ યાર દૈણા મેળવા જવા લે કન્ના કામ કરાય તો મોહાનો ઘરનો ગુલામ એક દહીનો મેળવા જાય એમાં ઘરનો ગુલામ થઈ ગયો શું એક દૈણો એટલે દૈણો મેળવા જાય પાણી ભરવા જાય છે પેલા તો પેલા શાકભાજી લેવા જાય છે એ બધું તને કોમ આલ્યું મને નહીં કોને કીધું હું કન્ના કામ કરું બોલજી હેડજી તો તે કરી જ છે ને તે મેં ચો ના પાડી પણ તને. ચેવડી ના બતાડજે મને કોને કીધું તને કે કન્ના કામ હું કરું અલ્યા, કન્ના તું કામ તો તું રહેવા કરી દેવા. કન્નો ગુલામ તો તું હી તું રહેવા દે હવે મને બધી ખબર હા શું બધી તને શું ખબર ડાલું એટલે મને બધી ખબર તો જેટલા ઘરના કોમ કરે છે એટલા નહીં કરતો બધું તો રહેવા દે અલ્યા હવે બુડા તને એક તો કોઈ દેતોય ખબર પડતી નહીં ભાવ તો મન નહીં પડે તું ઘરના કામ કરીશ નહીં આ મેકી દે તને ઘરનો ગુલામ કે હે બીજો મારા જેવો હશે ને તો તને એ તારા જેવો એ જ કે બીજા કોઈ ના કે હા એટલે મારા જેવા તને હજુ તો બીજા મળ્યા નહીં એ હું તારા એકલો જ જેવા મળ્યો ઘરના ગુલામ હોય ને એમને જ કે હારું જાહેર જવા દેવો કે દહીનું મિલો જાહેર ગુલામ 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 ના કરી લે હવે તું ગુલામ નહીં હું આજથી તો હું તને ઘરનો ગુલામ જ કહેવાનો હવે તો જોઈએ ને કોણ કુના કે રે હા ઘરનો ગુલામ આ એક તો વચમાં મરી ગયો અલે સમીર હા બોલ અલે દહીનું દે અલે મૂર્ખા જમાસની રજા આજના દાડા દરણું અલે હું ના દણાયા જવો દર્દન માં કોમ હા ઘરે ના આજના દાડા રજા હાજ અલે હું યાર એક મારા એક દર્દે હેડો પહેના દર્દો નહીં દરવાનું દરણું મીકીને જવું જ જતો રહે હું નહીં દરવાનું અલે એ માં ઘરે લાડવા બનાવવાને એટલે કહું છું આ તે હું શું કરું આના મૂર્ખા તા બાનો બગીચો બુટ બાર ઘાટ અલે તું એ તો રે ના હો દરણું નહીં દરે ચોખ્ખું જ કહું હોય જો આ દરણું પડી સાહેબ બધું અલે એક જ તો મિલી દર્દે ને એટલે હો તાર લઈ જવું એટલે હું નહીં દરવાનું ચોખ્ખું જ કહું આજ રજા હા અતે તો મારે ની રજા હા અમાસની રજા હાજ અમાર થઈ જાય હોવા ના તો એ કાઠીનોરી ન હોતે આવા આખા ગામમાં તારી એક જ ઘંટી હે હવામાં ચોકન જવું હા તે લઈ જાય એવું હોય તો પાહુ લઈ જા બાકી આજ નહીં દરે આજ રજા પણ તું પાવન ના કરે હવે એક જ છે દર્દે ને આજ ઘંટી ચાલુ ના થાય અરે ત્યાં કને ના પાડી અમારી ઘંટી ચાલુ ના થાય અમાસની રજા જ હોય નિયમ જ છે નિયમ એ તો હવે એક માટે હો નિયમ રાખવાનો કરી દે ને 10 મિનિટ થાય નહીં દરું જા તું એ ચમ આવું કરે આખો ગામમાં તારી એક જ ઘંટી હેડ ના નહીં દરું હું ડબલ પૈસા લે હેડ નહીં ડબલ પૈસા અમે એવું નહીં કરતા નિયમ એટલે નિયમ પછી નહીં દરવાનું આ તો હેડ છે ઘંટી ગોળી સાફ તો કર હવે જેવું મુઈએ અલે એ તો કરી હે લ્યા કોક ફૂડા સાફ કરનારો મળી જત કરી દે ઘંટી સાફ તો બે હેડ હવે ઘડીક તાણ બીજું હું બે શાંતિ અને આ તો આપણા ગામના માણસો જોયા ચેવા હપા ચમ જેવા અલે યાર આ પેલો નહીં કાળું ચિયો કાળું અલે પેલો લે કાળિયો આપણો
ચિયો આપણો કાળિયો લે અલ્યા અર્જુન લે તું એ ચમ અલે અર્જુન કે તારા બુડા નોમથી બોલે ને તું એ એ કાળિયો જ છે ને આ તે શું થયું અલ્યા હું તો દડું લઈને આવતો તો ઘરે હી હા તે તે? મને તો રસ્તા મળ્યો રહ્યો હા. તે કે એ કન્ના ગુલામ અમાય લે ચમ તે એવું કીધું અલે શી ખબર હું તો દડું લઈને આવતો તો ને એવું કીધું ને પછી મેં એને પૂછ્યું કે ચમ લે તું ઘરનો ગુલામ કઈ મને એટલે કે લે તું તો બધા ઘરના ટોપા કરીને આ શાકભાજી લેવા જઈને આ દડા મિલવા જઈ રોજ એમ કરીને કીધું બોલ મને તો બરોબર અલે બધું એ પોતે જ છે ને બીજાનું કે રહ્યો અરે મને ખબર આપા હવે એ છોકરા વાતે પોકવા દે ખબર તો હતા ને ચોકન મળે તો એ તને એ ચોકામાં વળમ કે મળ્યો તો ઘરના ઉપર મને બી હાલ ફોન કરીને બોલાય લઉં આ તો બોલાય હે આપણે સાબિત કરી દઈએ કોણ ઘરનું ગુલામ હા હા તો આ એ જ છે હવે અમે એવું સાબિત કરવું હે ખબર તો આખો દાડો ધોળા હ રિંગ વાગી હો હલો હા અર્જુન કેટલે હતો ઘરે હિમ એટલે નવરો હી હા તો ઘંટી આય ને કોમ હતું ઓલે ઘંટી આજ સાફ કરવી હે ને કેટલા દાડે બુડા લોટ લોટ થાય છે સાફ કરવી હે ને જરૂરથી બુડા એકલાય નહીં થાય એવું હુઆ હે ને એ હારે ફટાફટ આવજે બુડા આવો આપણે બે સાફ કરી દઈએ ને આજ રજા તો અમે કરે ફોન એરો આવો આવો હુઆ તે એવું કહેતો તો એ રહ્યો ને ના પાડતો તો ના ના કે નવરો ચૂકે આવું હાલ જ રે કે આવા દે હેડ હવે. અને ચેવું ચાલે બોલતા ઘંટીમાં બસ આપણે હવે શાંતિ જો આજ રજા હતી તો કોઈનો બોલાવીને કોઈ સાફ કરેલું ઘંટી પૈની પહેલા મારે એક દાડી નીકળવા નથી એ પણ ના ઘંટી ચાલુ ના થાય ને હવે એક દાડી પછી બે આખી ઘંટી સાફ કરી નાખી ના ચાલો જો તા બેહું જ બે શાંતિ જો દરવાની વાત ના કરે હું નહીં દરું તો કાલ પાછી બગડવા નહીં ઘંટી ઈ તો બગડત બગડત તો પછી અલે ગુલાબ તું હજુ ઘરે નહીં પહોંચ્યો એટલે બે બે આ ડબ્બા ઉઠે બોલ શું કહેતો કે સમીર કેમ તે તું આના આવું કઈ ઘરનો ગુલામ કેમ કઈ અલે પેલા દયણાને મેકવા એટલે ભાઈ હું તો ઘરનો ગુલામ જ કહું ને આજે પણ હું એકલો થોડી મેળવા આવું તે તો એ આવી હિચા મોનવાડી દેતો કોને કીધું હું મેકવા આવ્યો તો એ બુડા ઘરના કામ કરે છે ને બુડા ચી બાત થી હું લાગુ ઘરના કામ કરું લે તો આખો દાડો ઘરે જ હોય એટલે ઘરના કામ જ કરતો હોય એટલે ઘરે તમારે કોમ ધંધો નહીં એટલે હું ઘરે હોય આખો દાડો આ તે મેં તને કોમ કરતે પાડેલો પેલી ફે કચરો વાળતો તો ઘરનો બે જોયો તો ને તને એટલે એ વખતે તો ઘરના ગોમ જતા મારા એટલે અરે નહીં હમણાં 2 દાડા પહેલા વાસણ ધોતો તો બોલાર્યો હા એટલે તું ચોણે જોઈએ તો મને એ 2 દાડા ઘર જોડે નીકળ્યો ને તને જોયું તું ચેવો બેઠો બેઠો પા વાસણ ઓમ કરીને ધોતો કરે તો જ છે ને બોલાર્યો મને બધી ખબર હે એટલે હું બધા ચોણે એટલે તમે છો જોયું જ નહીં બધા છો મને અલે આ દાણું મેકવા તું એ ચેટલી દાણા આવી હું જોણે આવી તને તું જઈ દાણું મેકવા એટલે એ તો ઘરના બહાર જાય એટલે મારે મેકો આવું પડે ભાઈ યાર રોજ રોજ તો થોડી બહાર જાય હા. વાતો ના બનીશ તું એટલે પૂરી આપડા તું બંધ થા ને એક તો ઘરનો ગુલામ તું હોય ને મને ચો સાબિત કરવા માંગે તું હું છો ઘરનો ગુલામ બોલે એકવાર દેણું મેળવા આવ્યો ખાલી બીજું હું એટલે કાલ શાક ભાજી લઈ જતા 15 તો પાણી ભરીને આવતો તો ગોમાં એ બધે તને કોમ આલે મને નિહાલે અલે એ તમે બંધ થાવ ને તમે હું આખો દાડો કાઢશો ખૂબ બોલવામાં તમે બાંધતા નહીં પા અમારા ઘંટીમાં એટલે અમે તો બાચી દઈએ નક્કી ના કેવા હોય તો મેટર થઈ જાય ભાઈ પડવા માંડ છે હમણાં જો ભાઈ પાછો જ બહાર નીકળી જો હો તમને કહી દઉં ચોખ્ખું જ ના રે ના નક્કી ના કેવા હોય કારણ હમણાં હું તો વાંચવાનું ચાલુ ભાઈ તું ભાઈ વાત પતા ને મોની જા ને ભાઈ તું એ ઘરનો ગુલામ જ છી સારું લે તું બંધા લે હું ઘરનો ગુલામ પેલા સાબિત કરવા માંગુ હું તું ચમ મંડી પડે બંધા હા તો ઈ તો હા ઈ તો ઈ ચો એમ કે હું નહીં તારું સાબિત કરવાનું તું કે તું માનતો નહીં કે હું નહીં આ તો સાચી વાત મોનતો જ નહીં ના રે ઘરનો ગુલામ એટલે તું ભાઈ માની તું ઘરનો ગુલામ એકે વાત પોકી વાર તો નહીં મને લાગે માર સાબિત તો થવું જ પડશે સારું લે ભાઈ લે હું ઘરનો ગુલામ હવે કોઈ કોમ હતા તારા આઈ બસ ગયો તારો તો ફટાફટ. ભાઈ. તો ભાઈ તો હું જતો રહું ફૂટા મોનો તમે નતો દેતો બુડા તારે એક તો કોમ ના ઉઠ્યો આવું લે ફોન કરી ફૂટા આ- આ ઘંટીઓ ખોલીને જા હવે નહીં ખોલે જાના એટલે આ ઘંટી સાફ કરવાની હા નહીં કરી તું જા. નાહી ગયો જવા દે ને લે મોને દીધું કીધું કઈ પણ કીધું તો મેં મોને દીધું કે નહીં મને દીધું તો પછી લેડ આમ હું જઉં હા તું એ જા હવે આ દેણું કાલ દરી દેજે હવે કાલ યાદ કરી મારે જો હવે ટાઈમ થઈ ગયો હું હમણાં ઘંટી બંધ કરીને જતો એ રહું સારું